હાઈટેક અને બોગસ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પર પોલીસે ત્રાટકીને 4 ભેજાબાજોને રંગે હાથ ઝડપી પાડીને ઝોન 2 દ્વારા પત્રકાર પરિષદ યોજી. વડોદરા શહેરમાંથી ફરી એકવાર હાઈટેક સાયબર ક્રાઇમનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિદેશી નાગરિકોને સસ્તા દરે લોન આપવાની લાલચ આપી મોટા પાયે આર્થિક ઠગાઈ આચરતા એક હાઈટેક અને બોગસ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પર પોલીસે ત્રાટકીને 4 ભેજાબાજોને રંગે હાથે ઝડપી પાડ્યા છે. આ ટોળકી ટેકનોલોજીનો દુરુપયોગ કરીને વિદેશમાં બેઠેલા નિર્દોષ લોકોને આર્થિક ચૂનો લગાડતી હતી, જેનો વડોદરા પોલીસે હવે પર્દાફાશ કરી દીધો છે. વડોદરા શહેરના પોશ વિસ્તાર ગણાતા રેસકોર્સ રોડ પર આવેલા આઇનોક્સ સિનેમાની બિલકુલ સામેના બેલ્લી એપાર્ટમેન્ટમાં આ આખું નેટવર્ક ધમધમી રહ્યું હતું, જેની ચોક્કસ અને ગુપ્ત માહિતીના આધારે એલસીબી ઝોન 2ની ટીમે એકાએક દરોડો પાડીને આ આંતરરાષ્ટ્રીય કૌભાંડનો ભાંડો ફોડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ચારેય આરોપીઓ અત્યંત શાતીર મગજના છે, જેઓ પ્રતિષ્ઠિત અને જાણીતી ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કંપનીઓના નકલી રિપ્રેઝેન્ટેટિવ બનીને વિદેશમાં, ખાસ કરીને યુએસ અને કેનેડા જેવા દેશોમાં વસતા લોકોને સીધા કોલ કરતા હતા. તેઓ ગ્રાહકોને વિશ્વાસમાં લેવા માટે વોઇસ ઓવર ઇન્ટરનેશનલ પ્રોટોકોલ ટેકનોલોજી અને એડવાન્સ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હતા. વિદેશી નાગરિકોને તમારી મોટી રકમની લોન મંજૂર થઈ ગઈ છે તેવી લોભામણી જાહેરાતો અને વાતોમાં ભોળવીને તેઓ પ્રોસેસિંગ ફી, સિક્યોરિટી ડિપોઝિટ અને ટેક્સ ઇન્સ્યોરન્સના નામે સેંકડો ડોલર ઓનલાઈન પડાવી લેતા હતા અને પૈસા ટ્રાન્સફર થતાં જ પોતાના ફોન નંબર બ્લોક કરી દેતા હતા. દરોડા દરમિયાન સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને પોલીસ ઘટના સ્થળેથી ગુનામાં વપરાતા હાઈટેક લેપટોપ, મલ્ટિપલ બ્રાન્ડેડ મોબાઈલ ફોન્સ, રાઉટર્સ અને વિદેશી નાગરિકોનો કસ્ટમર ડેટાબેઝ સહિત કુલ ₹3.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા 4 મુખ્ય સૂત્રધારોની સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે હાલમાં અકોટા પોલીસ મથકે આઈપીએસ અને આઈટી એક્ટની વિવિધ ગંભીર કલમો હેઠળ વિધિવત રીતે એફઆઈઆર નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે ઝોન 2માં પત્રકાર પરિષદ સંપૂર્ણ માહિતી આપવામાં આવી. પોલીસ સ્ટેશનની અંદર આ ગુનો નોંધવામાં આવેલો છે. અમારી પોલીસની ખાનગી બાતમીના આધારે એક ફ્લેટ છે એની અંદર આવું કોલ સેન્ટર ચાલતું હતું, એ બાબતે અમારી પાસે માહિતી હતી, જેમાં અત્યારે હાલ કરણ લોકવાણી, જોનાથન દાસ, પંકજ જેઠવાણી અને અલી રસુલ સૈયદ કરીને 4 ઇસમોની મેં ધરપકડ કરી છે. આ લોકો આ ફ્લેટમાં પોતાના લેપટોપ્સ અને બીજા ગેજેટ્સ રાખી અને કોલ સેન્ટરમાં કોલિંગ કરી અને અમેરિકામાં કોલ કરતા હતા અને આખી ફેક કોલ સેન્ટર દ્વારા લોકો સાથે છેતરપિંડીનું કામ કરતા હતા. એ બાબતે ધ્યાન આપતા અમે લોકોએ ગુનો નોંધીને આગળની કાર્યવાહી ચાલુ કરી છે. એમાં શું હતી આ લોકો કેવી રીતે ફ્રોડ કરતા? આ લોકો 4 એજન્ટ છે. એક છે એ શેર બજારનો એક્સપર્ટ છે, બીજો વ્યક્તિ છે જે પહેલાં નાના મોટા કોલ સેન્ટરમાં કામ કરી ચૂકેલો છે, બીજા 2-3 જણ કોલિંગ એક્સપર્ટ અને સારી અંગ્રેજીના જાણકાર હતા. લોકો ડાર્ક વેબથી નંબરો લઈ, ડેટા લઈ અને અમેરિકામાં કોલ કરતા હતા. એના પછી એપલના ગિફ્ટ વાઉચર કાર્ડ મંગાવડાવી અને પછી ક્રેડિટ લોન માટે એ લોકોની લોન પેટે ભરવાની જે ફીઝ હોય એના નામે એ લોકો એમનામાંથી અમુક ડોલર્સ અહીંયા ટ્રાન્સફર કરતા હતા. એ કોડથી એ લોકો આગળ ડાર્ક વેબમાં મોકલતા હતા અને એના આધારે આ લોકો આખું ષડયંત્ર ચલાવતા હતા અને ડોલર્સમાં કન્વર્ટ કરીને ઇન્ડિયન રૂપીસમાં કન્વર્ટ કરીને આવી રીતે આખું મોડેસ ઓપરેન્ડી ચલાવતા. કેટલા સમયથી ચાલતું હતું આ? અત્યારે હાલ તો પ્રાથમિક પૂછપરછમાં એ લોકો છેલ્લા 2 મહિનાથી ચલાવે છે એવી રીતના જાણ કરી હતી, પણ શરૂઆત કરી છે એ લોકોએ. બહુ પહેલાંની કોઈ ડિટેલ્સ અત્યારે હાલ મળતી નથી. મુખ્ય સૂત્રધાર કોણ છે? મુખ્ય સૂત્રધાર તરીકે તો કરણ લોકવાણી અને જોનાથન દાસ છે. એ લોકો પાસે આ શેરબજાર અને આગળના કોલ સેન્ટર્સનો અનુભવ છે, એટલે એના આધારે આ લોકોએ બીજા 2 છોકરાઓને પણ અલગ અલગ ટાસ્ક આપી અને ટ્રેન કર્યા હતા. આ લોકો 4 જણ એમના ઘરમાં, એટલે કે આ ફ્લેટમાં કોલ સેન્ટર ચલાવી રહ્યા. એ આગળ તપાસ કરીએ છીએ કે આ ફ્લેટ ભાડે લીધો હતો, ભાડા કરાર પર હતો અને રાત્રે આ લોકો કોલિંગ કરતા હતા અને પછી એ લોકો અલગ અલગ
ડેટા લઈ કોલિંગ ડેટા લેતા હતા, લોકોના ક્રેડિટ કાર્ડના ડેટા લેતા હતા, ટ્રાન્સફર કરતા હતા, બીજી એજન્સી સાથે કેવી રીતે સંકળાયેલા છે બધી આગળ તપાસ ચાલુ. ડેટા ક્યાંથી મળતો આ લોકોને, અમેરિકાના લોકોને? એ બધું કોણ એમને ડેટા પ્રોવાઈડ કરતું હતું, ડાર્ક વેબ પર કોની સાથે સંકળાયેલા હતા, બધું આઈટી ના એક્સપર્ટ સાથે રહીને બધી આગળની સર્ચ ટીમો અમારી કામ કરી રહી. કેટલા લોકોને અત્યાર સુધી આ લોકોએ કંઈ નિશાન બનાવ્યું એવું કંઈ આવ્યું છે? એ અત્યારે હાલ અમે લોકો અત્યારે પ્રાથમિક પૂછપરછ કરી રહ્યા છે, કેટલાના કોલિંગ કર્યા છે, એ લોકોનો અત્યારે હાલ મૌખિક પૂછતા એ લોકો સાચો ડેટા નહીં જણાવે. આ બધું અમે FSL સાથે સીઝ કરાયું છે. એમના લેપટોપ્સ, એમના ગેજેટ્સ, એમના ફોન પરથી આપણને આખો ડેટા મળશે. બીજી કઈ મધ્યસ્થી એજન્સી છે, અહીંયાની કોઈ સેન્ટ્રલ એજન્સી છે કે નહીં, અમેરિકામાં એની સાથે કોઈ એવું સંકળાયેલું છે કે નહીં, આ લોકો ડોલર્સને કેવી રીતે કન્વર્ટ કરતા હતા, એની સાથે કયા લોકો સંકળાયેલા છે, કોઈ બેંક સંકળાયેલી છે કે નહીં, બધું અમે જોઈશું ને આગળની તપાસ આ કરીશું. લોકો ભણેલા ગણેલા છે કે હા, અત્યારે હાલ વેલ એજ્યુકેટેડ લાગે છે. એ લોકો પાસે સારું અંગ્રેજીનું જ્ઞાન છે, સારું આઈટી અને કમ્પ્યુટર ક્ષેત્રે પણ ખૂબ સારું જ્ઞાન છે, એવું બેઝિક લાગે છે. પરંતુ એ લોકો અત્યારે હાલ જે આ લોકો શા માટે આવું કરતા હતા એવું કંઈ જણાવ્યું છે ખરું કે નહીં? મોજશોખ માટે એવું? આ મોજશોખ અને સાથે સાથે એ લોકોને આ એક વેબ સિરીઝ જોઈને શીખ્યા છે એવું પ્રાથમિક પૂછપરછમાં કહી રહ્યા છે. કોઈ નામ આપ્યું છે? ના, એવી કોઈ વેબ સિરીઝનું નામ નથી આપ્યું, તે લર્ન ફ્રોમ ધ વેબ સિરીઝ એવું કંઈક કહી રહ્યા છે. મેડમ કોઈ કેટલા રૂપિયાનું અત્યાર સુધી કર્યું? એ અત્યારે હું ના કહીશું, કારણ કે એ લોકો મને સાચો આંકડો આપતો ના હોય. એમની જે આ ટેકનિકલ ડેટા છે એના આધારે ખબર પડે કે એમને એમના બેંક અકાઉન્ટ જોવા પડે, એમને કેટલા ટ્રાન્સફર કર્યા, એ બધો સાચો આંકડો આવે એટલે આપણને સાચો આંકડો ખબર પડે. બેંક ખાતાને બધું સીઝ કરવાની કાર્યવાહી? હા, એ બધી અમે લોકો એમના પ્રાથમિક બેંક ખાતાને બધા જોયા છે. એમાંથી શું છે ડેટા એ બધું બેંકમાં પણ પૂછવું પડશે, આગળની તપાસમાં ખબર પડશે. આરોપી મેડમ અહીંયા બરોડાના છે કે બહારના હા, છે? એ ચારે છોકરા વડોદરાથી. ભૂતકાળમાં કોઈ? ના, આ લોકો પહેલા નવા છે, યંગ છોકરાઓ છે, ઉત્સાહી છે. આવા ખોટા ધંધા કરવામાં અને એ લોકો વેબ સિરીઝ જોઈને શીખ્યા હોય એવું એમના પ્રાથમિક પૂછપરછમાં અમને જણાઈ આવ્યું છે.